તો આ છે આપણા ગામની ગુફા. અંધારું બહુ છે, ફ્લેશ લાઇટ જોવાનું નથી બતાતું. તો આ બધું પકડીને હાલવું પડે, માથે પટકાઈ. ઉભા છીએ ભાઈ. હાય, અમે આવી ગયા છીએ ભૈરામાં. ગુફા. ટોમબાઈન બધા આવે છે. પગે લાગી લે, પગે લાગી દયું, પગે લાગી લે. તો આપણે આવી ગયા છીએ ગુફામાં. ગુફા શું ઓલું તો અહીંયા છે ભોળાનાથ ને બાય. તો ગરમી ના પડી ગયા તો આવું બધું વ્યૂ છે. બેન પણ આવેલા છે તો આપણે કેટલા બે લઈ લાઈવ નથી. તો આપણે નીકળી જશું ભૈરાની બહાર. તો હવે આમ બધા હલાવે છે તો ભાભીને બધા. તો આ છે અમારા ગામની રહસ્યમય ગુફા. સુંદરાબેન આવી જશે ગાડીમાં. તો આ રહસ્યમય ગુફા તમે ત્યાં જોઈ છે. આવી ખતરનાક રહસ્યમય ગુફા અમારા ગામની રહસ્યમય ગુફા છે. તો બધા આવે છે. આપણે છાનમાં નથી જવાનું હોય. સરળ લાગે બોલવાનું થોડી થોડું. તો આમ સચિનભાઈ બેઠા છે. તો મીરાબેન ને પાયલબેન બેઠા છે. જયેશભાઈની માથે આવી રહ્યા છે. તો આપણે ચડી જઈએ માથે. મીરા અમે તો અહીંયા બેસી ગયા છીએ. તો આપણે જઈએ હવે સચિનભાઈ પાસે. સચિનભાઈ તમારે બ્લોગ ને બનાવો? નહીં ગાઈસ, બ્લોગ નથી બનાવવા તમારે. શું કામ? ટાઈમ નથી એવો મારી પાસે. લે, બ્લોગ બનાવવા માટે ટાઈમ કાઢવો પડે. નહીં હું ફોટા વસ્તી ના આવે. લે, તો આ છે જયેશના પપ્પા માથે રહ્યા છે. સાંઈબેન બેસી ગયા છે. તો આપણો બ્લોગ એટલો જ હતો, લાંબો જરી કમ થતો હતો. તો તમને ખાલી ગુફા જ દેતા અને એથી બતાવી દીધી છે. તો બ્લોગને લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને લાઈવ કરતી હતી પણ લાઈવમાં ટાવર નો આવ્યો.
તો લાઈવ રહેવા દીધી લાઈવ તરત ઈવા જોતા હોય તો મજા આવે. નીચે જાહું ઈવા આવે લાઈવ ઉતારી જા તો અત્યારે એમાં દરિયો ભરાય છે. તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો કેવો લાગ્યો. હા હા સારો જ લાગ્યો છે મને તો એવું લાગે. તો આમાં દરિયો હજી ભરાણો નથી તો વાદળા છે એમ તો અહીંયા ઓલું પકડવાનું ને એવું હાલવી તો આમ પકડવાનું તણાઈ ન દઈ ને પાણી આવી ગયું તો એટલે. તો ઓકે બાય મળીશું પાછા નવા વ્લોગમાં.